સનત કુમારો કહી રહ્યા છે અને નારદજી સાંભળી રહ્યા છે. વાત આપણી ત્યાં હતી કે નારદજી આટલા વિદ્વાન છે છતાં પણ એ શ્રોતા તરીકે બેઠા છે અને કથા સાંભળે છે. કોઈ પણ કાર્યનું નિવારણ કરવાનું હોય, કોઈ પણ કામ કરવાનું હોય, નારદજી કરી દે. એવા જ્ઞાન, એવા ભક્તિ રૂપી નારદજી આજે શ્રોતા તરીકે બેઠા છે. એટલે કથા મંડપમાં શ્રોતાએ બેસવું તો મગજમાંથી માત્ર કથા સાંભળવાની, બસ શું આવ્યું એનું મનોમંથન કરવાનું. હજી એક દાખલો આપું તમને સમજાય એમ. એક જણાને સંગીતનું થોડું ઘણું જ્ઞાન હતું. એને વિચાર એમ થયો કે હું વિશારદ થવા માટે જાઉં, એટલે સંગીત ક્લાસ જોઈન કરે છે. પણ સાથે સાથે એના મિત્રને લઈ જાય છે કે ચાલ હું સંગીત શીખવા જાઉં, તારે શીખવું છે? તો કે હા મારે શીખવું છે, ચાલ આપણે બે સાથે જઈએ. ગુરુજી પાસે ગયા, ગુરુજીને કહ્યું કે સંગીત શીખવું છે. કે વાંધો નહીં. ગુરુજીએ કહ્યું તમને બેમાંથી કોઈને કંઈ આવડે છે? તો જેને થોડું ઘણું આવડતું હતું ને એને કહ્યું હા મને 2-4 રાગ આવડે છે. કાંઈ વાંધો નહીં. ગુરુજીએ કીધું તને 2 વર્ષ લાગશે શીખતા. પેલા કહ્યું ઠીક છે ગુરુજી કાંઈ વાંધો નહીં. ઓલાને પૂછ્યું તને કંઈ આવડે? તો કે મને કાંઈ નથી આવડતું, તું 1 વર્ષમાં શીખી જઈશ. પેલો વિચાર કરે મને થોડું ઘણું આવડે છે તો આ ગુરુજી મને 2 વર્ષનું કહે છે અને આને કંઈ આવડતું નથી તો 1 વર્ષનું શું કામ કીધું? ગુરુજી આ મને સમજાણું નહીં. ગુરુજી કહે બેટા તને જે આવડે છે ને એ ભૂલાવવા માટે પહેલે મારે 1 વર્ષ જોશે. એ ભૂલી જઈશ ને પછી શીખવાડતા તને 1 વર્ષ લાગશે, એટલે તને થશે 1 વર્ષ જ શીખતા. પણ પેલું જે તારામાં ભરેલું છે ને એ પેલે કાઢવું પડશે, કારણ કે તું ખોટું શીખો છો. તો જ્યારે કોઈ પણ જગ્યાએ જ્ઞાન પ્રાપ્ત કરવા જવું હોય ને તો અહીંયા ખાલી થઈને જવાનું, સાવ ખાલી થઈને જવાનું સાહેબ.